રાજકોટમાં અગ્નિકાંડ પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસના ઉપવાસનો બીજો દિવસ પૂર્ણ થયો. આ અગ્નિકાંડની હોનારત માનવ સર્જિત છે અને એસઆઈટીની રચના મોટા મગરમચ્છોને છાવરવા માટે જ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અપાયેલું વળતર પણ યોગ્ય નથી અને તપાસની દિશા પણ યોગ્ય નથી. તેમાં જરૂરી ફેરફાર કરવા સંદર્ભે વિપક્ષ કોંગ્રેસના નેતાઓ 72 કલાકના માત્ર પાણી પર રહીને ઉપવાસ કરી રહ્યા છે. આજે જે પીડિત પરિવારમાંથી દીકરો ગુમાવ્યો હતો તે જ પરિવારના પિતા પણ આઘાતમાં દેહ છોડી ગયા. આજે ઉપવાસ આંદોલનનો બીજો દિવસ છે અને સમગ્ર રાજકોટ શહેરની જનતાને સમગ્ર ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા બેઠા છીએ કે ફરી ગુજરાતના કોઈ પણ કોણે આવો અગ્નિકાંડ ના થાય, ફરી ક્યારેય મોરબી કાંડ કે તક્ષશિલા કાંડ ના થાય. એ જો સુનિશ્ચિત કરવું હોય આ 45 ડિગ્રીની ગરમીમાં પણ આપણે પીડિતોની પ્રજાની સંઘર્ષ કરી, આ 45 ડિગ્રીની આગમાં જો આપણે બહાર નીકળી શકતા ના હોય, 4 ડિગ્રીની આગમાં જે માસૂમ 8 વર્ષના 10 વર્ષના બાળકો ધોવાયા એની જનેતાને એના બાપને શું વ્યથા હશે. આજે જ એક મા બાપ જેણે પોતાનું સંતાન ગુમાવ્યું હતું આ અગ્નિકાંડમાં, પિતાનું આઘાતના કારણે ભયંકર પરિસ્થિતિ. હું મારું વિધાનસભા ક્ષેત્ર વડગામ મારું ઘર અમદાવાદ મૂકીને આવ્યો છું. મારા સાથી પાલભાઈ આંબલિયા દ્વારકાથી આવ્યા છે, સાથી લાલજીભાઈ દેસાઈ સુરેન્દ્રનગરથી આવ્યા છે. બધા શહેરો માટે આવ્યા છે. એક જ બાબત છે, આખા રાજકોટ શહેરની સંવેદના જાગે અને પોલીસ અને પ્રશાસન પોતાની ઊંઘમાંથી ઉઠે અને ફરી આવો અગ્નિકાંડ ના સર્જાય એના માટે સચોટ તપાસ કરી કોમ્પ્રોમાઇઝ દારૂ જુગારના અડ્ડામાંથી કમાનારા આ ભ્રષ્ટ અધિકારીને તમે એસઆઈટીમાં મૂકીને એ જનેતાએ પોતાનું 8 વર્ષનું બાળક ગુમાવ્યું એના આંસુનું અપમાન નથી કર્યું. આવું તંત્ર કઈ રીતે હોઈ શકે? વિજય રૂપાણી સાહેબ અમે આ જ રાજકોટ શહેરે મુખ્યમંત્રી બનાવ્યા અને એક ક્ષણ માટેનો દુખાવા તૈયાર હતા. 156 સીટોની વાત કરનારી ભાજપ સરકાર એક ધારાસભ્ય આવવા તૈયાર નથી. આટલા બિનસંવેદનશીલ બની ગયું. એક સાંસદ આવવા તૈયાર નથી. ના CR પાટીલ આવે, ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવે, ના વિજય રૂપાણી આવે. કશું તમારે હવે રાજકોટના પીડિતો સાથે કશું જ લેવા દેવા રહ્યું નથી. 4 લાખનું વળતર આપીને તમે છટકી ગયા. આ ભયંકર મોંઘવારીમાં આ પરિવારના લોકો કઈ રીતે પોતાનું જીવન કાઢશે? એને પોતાનો કમાવું એટલું માનું. અને રાજકોટની જનતાને ફરી અપીલ કરું છું, આવો સમર્થન અમારું નહીં, પીડિત પરિવારનું કરો. તમારું પોતાનું સમર્થન કરો. આપણા બધાનો મુદ્દો છે. ફરી ક્યારેય આવા કોઈ કાંડમાં આપણે પરિવારનો આપણો ભાઈ કે દીકરો કે દીકરી નથી ગુમાવવા. એના માટેની આ મુવમેન્ટ છે, એના માટેનું આંદોલન છે. આ 45 ડિગ્રીની ગરમીમાં છેલ્લા 2 દિવસથી અમે બેઠા છીએ, કોઈ 5 સ્ટાર ફેસિલિટી નથી ભૂકવતા. 2 દિવસના ઉપવાસમાં એક જે અંદરની ફિલિંગ છે એવી છે કે આ દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં જે પ્રકારે શાસકો ભ્રષ્ટાચાર કરીને જનતાને ક્યાંક ને ક્યાંક એનો ભોગ બનાવી રહ્યા છે. એક પૈસા કમાવાની લાઈમાં અધિકારી અને મોટા મોટા પદાધિકારીઓ આ બધા જ ભેગા મળીને જે ષડયંત્રો કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની સેફટી વગર સ્કૂલો શરૂ કરી દેવી, કોઈ પણ પ્રકારની સેફટી વગર ગેમ ઝોન શરૂ કરી દેવા, કોઈ પણ પ્રકારની સેફટી વગર મોરબી જેવા પુલ ઝૂલતા બનાવી દેવા અને પૈસા કમાવાનો ધંધો શરૂ કરી દેવો. આ એમના પૈસા કમાવાની લાઈમાં ગુજરાતના અનેક પરિવારો એના વાલસોયા ગુમાવ્યા છે. તમે જુઓ કે જ્યારે એના વિશે કલ્પાંત કરી, હું પરિવારને મળવા ગયા, કલ્પાંત કરતું પરિવાર એ કહ્યું હતું કે અમારા હાથમાં શું આવ્યું, એક આવું નાનકડું માંસનો લોચો સળગેલો, એ અમને ખબર પણ નથી કે અમારું બાળક હતું, કોઈકનું બાળક હતું, DNAના નામે સફાઈ ગયું. સવાલ એ છે કે ગુજરાતમાં આ પ્રકારના માનવ સર્જિત હત્યાકાંડ કેમ બની રહ્યા છે? કારણ કે જનતા બિલકુલ એવું માની બેઠી છે કે શાસકનું કામ કરે છે અને સરકાર દાવો કરે છે અમે એક્શન મોડમાં છીએ. સરકાર એક્શન મોડમાં છે, પુરાવાનો નાશ કરી રહી છે. સરકાર એક્શન મોડમાં છે, ભ્રષ્ટાચારીઓને છાવરી રહી છે. સરકાર એક્શન મોડમાં છે કે એના મોટા મોટા મગરમચ્છ જેવા રાજકારણીઓ જે છે એને અડતી નથી, નાની નાની માછલીઓને સજા થઈ રહી છે. ત્યારે જનતાએ જાગવું પડશે. હું અપીલ એટલું કરવા માંગુ છું, તડકે નીકળું છું એટલે ખબર છે કે તડકાનો શું અહેસાસ હોય. 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે હાંફી જઈએ છીએ. આપણને એમ થાય છે કે એસીમાં જલ્દી જઈને બેસીએ તો સારું. આ બાળકો, નાના નાના ભૂલકાઓ
જે 3000 ડિગ્રી ટેમ્પરેચરમાં શેકાઈ ગયા, જીવતા ભૂંજાઈ ગયા, એની શું દશા થઈ હશે? જો આપણે આ નહીં સમજી શકીએ એ મા બાપની લાગણીઓને, તો ગુજરાતમાં કહેવત છે ને કે મેં પછી ગારો, મારા પછી તારો, સૌનો વારો આવી શકશે. આપણે નહીં જાગીએ તો કાલ મારું કે તમારું બાળક પણ આ રીતનું જીવતું ભૂંજાઈ જશે, કાં તો મોરબીના પુલમાં ડૂબી જશે, આ પ્રકારના ઝૂલતા પુલમાં. એટલે એક જ અપીલ છે, આવો પક્ષથી, જ્ઞાતિથી, ધર્મથી પર થઈને માનવ તરીકે માનવતાની લડાઈ લડો. આજ બે હાથ જોડીને વિનંતી છે. હવે આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે. ખુદ હાઈકોર્ટે સુઓ મોટો કર્યા બાદ સરકાર દોડતી થઈ છે. એસઆઈટી પણ પોતાનો રિપોર્ટ સત્વરે આપશે. દુર્ઘટના પર કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પણ વેદના વ્યક્ત કરી. સરકાર ચાલી રહી છે અને એસઆઈટી ન્યાય એસઆઈટી ના થઈ શકાય, ક્યાંક ને ક્યાંક અન્યાય કરવા માટે એસઆઈટી પર લાગી રહ્યું છે. જે પગલાઓ લેવા જોઈએ લેવાતા નથી. નાની નાની માછલીઓની સિસ્ટમ ચાલી રહી છે. જે 2021ના પદાધિકારીઓ હતા ભાજપના ચૂંટાયેલા, એને ક્યાંક બાંધછોડ કરવામાં આવી રહી છે. એ સમયના કમિશનરો જે હતા કોર્પોરેશનના, એને બાંધછોડ કરવામાં આવી રહી છે. એટલે જે હકીકતના આના તોબતદારો છે એને એક બાજુમાં મૂકી અને તપાસને જુદી જગ્યાએ લઈ જાવી, ખાલી માત્ર સાગઠિયાને ફોકસ કરવા અને ઠેબાને ફોકસ કરી અને પ્રેસ મીડિયામાં મેસેજ આપવા કે આની ધરપકડ કરવાની કે પદાધિકારીની કેમ નહીં. 3 દિવસથી જે કોર્પોરેટરનું નામ ભૂલી ગયું છે, જે કોર્પોરેટર મીડિયા સમક્ષ એમ કહે છે કે હા હું આમાં હતો, ભલામણ કરવામાં હતો, ત્યારે યુવરાજથી સ્ટેટમેન્ટ લીધું હોય કે 2.5 લાખ રૂપિયા દીધા છે, તો એની આજ સુધી ધરપકડ કે પૂછપરછ શા માટે કરવામાં નથી આવી? એનો મતલબ એવો થયો કે આ લોકોના હૃદયની અંદર જે એક માણસાઈ હોય, માણસાઈ પણ મળી ચૂકી છે. આ લોકોને કોઈ લેવા દેવા નથી. 28 લોકો તો મૃત્યુ પામ્યા, 28થી વધુ છે એ પણ આંકડો છુપાયો છે આ સરકારે. અને આજે જે બનાવ બન્યો છે કે જે એક દીકરો અંદર ગુજરી ગયો, તો એના ફાધર પણ આજે ગુજરી ગયા એના ગમમાં ને ગમમાં. તો આ સરકારના હૃદયની અંદર ક્યાંય માનવતા હોય એવું દેખાઈ નથી રહ્યું. અને આની માનવતા હવે નેવે મૂકીને આ લોકો માથે બેઠા છે, કારણ કે રાવણને પણ સારો કેવરાવે એવી આ સરકાર. અગ્નિકાંડ પીડિતો ઉચિત ન્યાય માટે વલખે છે, ત્યારે કોંગ્રેસે આવી ઘટનાને વખોડવા અને સરકારને જગાડવા પ્રયત્ન કર્યા છે. માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓને જવાબદાર ગણાવી તપાસ શરૂ કરી છે. ત્યારે એસઆઈટીના રિપોર્ટ બાદ સરકારની ગતિવિધિઓ કેવી સામે આવે છે એ જોવું જ રહ્યું. મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર, રાજકોટ.